રાજકોટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। મોરબી રોડ પુલ નજીક આવેલી પ્રકાશલાલ પ્રવીણભાઈ દસ્તોકા નામની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા। તપાસ દરમિયાન અહીંથી 500 કિલો જેટલો શંકાસ્પદ બિન આરોગ્યપ્રદ પનીરનો જથ્થો મળી આવ્યો। વધુમાં આ પેઢી પાસે ફૂડ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું। આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા પેઢીને ₹1000નો દંડ ફટકારી સીલ કરી દેવામાં આવી અને તેમની નોટિસ પાઠવવામાં આવી છે। તંત્રની આ કાર્યવાહીથી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો। Ready?